નમસ્તે બાળકો, આજે આપણે વદ્દીવાળા સરવાળાના દાખલા શીખીશું, જેમાં 2 અંક હોય 2 રકમ, 2 અંકના 3 રકમવાળા, 3 અંકના 2 રકમવાળા અને 3 અંકના 3 રકમવાળા જોઈશું. સરવાળાના વદ્દીવાળા દાખલા શીખવા માટે તમને 1 થી 50 કે 1 થી 100 સુધીના અંકો આવડતા હોવા જોઈએ. જો તેમાં તમારે કચાશ હોય તો અગાઉ આપણે યુટ્યુબ ચેનલમાં વદ્દીવાળા સરવાળાના દાખલા અથવા 0 થી 1 કરોડ સુધીનું વાંચન અથવા સાદા સરવાળાના દાખલા આવા શીર્ષકો નીચે અલગ અલગ વિડીયો યુટ્યુબ ચેનલમાં મૂકેલ છે, જે તમે સર્ચ કરી જોઈ શકો છો અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે. અહીં આપણે વદ્દીવાળા સરવાળા જોઈએ. દાખલા ગણતા પહેલાં બાળકો ક્યાં ક્યાં ભૂલો કરે છે, કેવી ભૂલો કરે છે, કયા કયા કારણોથી ભૂલો કરે છે તેની થોડી ચર્ચા. અને નીચે અંકો નથી લખતા કે જેવી રીતે 124 લખેલા છે અહીંયા, તો વત્તા અહીંયા કરશે અને 115 આ રીતે કરી નાખશે. તો હવે અહીંયા ભૂલ શું થશે કે 4 કાં તો 4 ના 4 લખશે, 4 ના 5 9 લખશે, પણ અહીંયા 2 રહ્યા એ 2 ને 1 3 લખી નાખશે અને અહીંયા એકડો રહી જશે. આ ક્યાંય લખશે નહીં, અથવા બગડો હોય તો અહીંયા 2 રહી જશે. એટલે અંકોની નીચે અંકો ન આવવાના કારણે બાળકોમાં ભૂલ પડે છે. એટલા માટે બાળકોને ખાસ કહેવાનું કે 124 લખેલા હોય તો થોડી વચ્ચે જગ્યા રાખવાની, પ્લસનું નિશાન કરી વત્તાનું નિશાન કરી અંકોની નીચે અંકો 2 ની 1 ની નીચે 2, 2 ની નીચે 1 અને 5 ની નીચે 4 આડતા એક જ લાઇનમાં લખવાના, જેથી કરીને ભૂલ ઓછી પડે. બીજા નંબરમાં બાળકો ક્યાં ભૂલો કરે છે? વદ્દી મૂકવામાં. હવે વદ્દી મૂકવામાં ઘણી બધી ભૂલો થાય છે. ધારો કે અહીંયા 150 લખેલા છે, 150 વત્તા 165 લખી નાખીએ આપણે અહીંયા. તો અહીંયા 0 ને 5 5 તો કરી દેશે બાળક, પણ અહીંયા 5 ને 6 11 છે, તો 11 શું કરશે? 11 અહીંયા નીચેના નીચે જ લખી નાખશે, આગળના અંક ઉપર વદ્દી મૂકશે નહીં. તો બાળકોને એ પણ કહેવાનું કે જ્યાં દશકનો અંક રહ્યો એ વદ્દી પર અહીંયા જશે. આગળનો દાખલો આપણે જોઈએ. આગળ બીજી કેવી ભૂલ કરે છે? એ પણ વદ્દીમાં જ ભૂલ કરે છે. દાખલા તરીકે અહીંયા 135 લખેલા હોય અને વત્તા 126 લખેલા હોય કે 27 લખેલા હોય, તો અહીંયા 5 ને 7 12 કરશે. 12 એને લખતા પણ આવડતું હશે કદાચ, તો 12 આ રીતે કરશે. પણ 12નો અહીંયા બગડો અહીંયા નીચે લખવાનો હોય. એકમનો અંક, આ એકમનો અંક છે, એકમનો અંક અહીંયા નીચે લખવાનો હોય, એની જગ્યાએ આ 1 અહીંયા નીચે લખશે અને આ વદ્દી આગળની લાઈન ઉપર મૂકી દેશે 2 અહીંયા. જે આ પણ ભૂલ છે. ખરેખર આમાં શું હોય કે 135 લખેલા છે તો વત્તા 127. તો બાળકો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે 5 ના 7 12 થયા, તો આ 12 રહ્યા એ એકમનો અંક અહીંયા નીચે આવશે અને આ દશકનો અંક આગળની લાઈન ઉપર વદ્દી પર આવશે. હવે આના દાખલામાં બીજી કઈ ભૂલ કરશો તમે? 135 વત્તા 127 અહીંયા લખેલા છે, તો બીજી કઈ ભૂલ થવાની શક્યતા છે? એ છે કે અહીંયા તમે 12 કરશો, 12નો બગડો પણ કરી દેશો અને વદ્દી આગળના અહીંયા મૂકવાની જગ્યાએ તમે એની લાઈન ઉપર જ મૂકશો વદ્દી, અને પછી આ લાઈન ગણવાની આવશે ત્યારે આ ગણશો નહીં. એટલે એ પણ ખાસ ધ્યાન રાખજો કે વદ્દી અહીંયા નહીં આવે. વદ્દી ક્યાં આવશે? આગળની લાઈન ઉપર અહીંયા 1 આવશે. એટલે એક અહીંયા પણ ભૂલ થાય છે. બીજી ક્યાં ભૂલ કરશે? વદ્દી ઉમેરવામાં. માની લો કે અહીંયા 135 વત્તા 127 લખેલા છે બાળકોએ. હવે અહીંયા 5 ને 7 12નો બગડો પણ કરશે, અહીંયા વદ્દી 1 પણ મૂકશે, પણ જ્યારે આ લાઈન ગણવાની આવશે ત્યારે આ 3 ગણશે, આ 2 ગણશે, 3 ને 2 5 કરી નાખશે, પણ આ વદ્દી ગણવાનું ભૂલી જશે. એટલે બાળકો ધ્યાન રાખજો, આ વદ્દી પણ ગણવી પડે. એટલે કે 3 ને 2 5 અને પછી આ વદ્દી 1 ઉમેરી એટલે 6, તો અહીંયા 6 થવા જોઈએ. એટલે એક અહીંયા પણ ભૂલ થવાની શક્યતા છે. આગળ કેવી ભૂલ કરે છે બાળક? માની લો કે 15 વત્તા 120 લખેલા હોય, તો શું કરશે બાળક? આ 15 પહેલાં લખી નાખશે, વત્તા લખી નાખશે અને અહીંયા 120 લખશે. હવે આ દાખલો ખોટો પડશે. કેમ કે અહીંયા પાછળ જુઓ તમે, પાછળ ઘણી બધી જગ્યા રહી ગઈ. આ જગ્યા રહેવી જોઈએ નહીં. લાઇન ટુ લાઇન કમ્પ્લીટ આવી જોઈએ. અંકની નીચે જ અંક આવવો જોઈએ. એમાં ખાસ પાછળ એકમની લાઇન નીચે, દશકની લાઇનની નીચે જ, અને 100ની લાઇનની નીચે આવવી જોઈએ. અહીંયા 5 રહ્યા એકમ છે, તો એકમ આ છે અને એકમ અહીંયા છે, તો બંનેની લાઈન કમ્પ્લીટ આવતી નથી. એટલે અહીંયા ભૂલ શું થશે? બાળક અહીંયા 0 કરી દેશે, 5 ના 2 7 કરશે અને અહીંયા 2 કરશે, 270 કરશે. જે ભૂલ પડશે. તો આ ભૂલ ના થાય એટલા માટે શું કરવાનું છે આપણે કે અહીંયા લખેલા હોય કે 15
વત્તા 120 આવો દાખલો હોય તો તમારે 15 લખી નાખવાના છે, વત્તા પણ લખવાના છે, પણ ઉપર 2 જ અંક છે, નીચે 3 અંક છે. તો નીચે 3 અંક હોય તો આપણે ઉપર જે 2 અંક છે એને પણ 3 અંક કરવા પડે. પણ ક્યાં કરવાના છે? આપણે આગળ શૂન્ય લખવાની છે, આગળ 0 લખવાના છે, અને નીચે પછી શૂન્ય નીચે 1, 1 ની નીચે 2 અને 5 ની નીચે શૂન્ય, 120. હવે આ દાખલો આપણે ખોટો પડે નહીં. જુઓ 135 જવાબ આવે, 270 જવાબ આવે નહીં. દાખલા તરીકે આના માટે તમને એક ઉદાહરણ આપું. માની લો કે અહીંયા 0, 5 અને 5 0 મેં લખેલા છે કે 0, 5 અને 5 0. તો આમાંથી 5 કયા છે? આર્ય 5 છે કે આ 5 છે? 5 તો આર્ય જ છે ને. કેમ આ 5 છે? કેમ કે આગળ શૂન્ય છે. આગળ શૂન્ય આપણે મૂકીએ એટલે એની રકમમાં, એની કિંમતમાં કંઈ પણ ફેરફાર થતો નથી. જ્યારે આપણે પાછળ શૂન્ય મૂકીએ ત્યારે એની રકમ 5 નથી રહેતી. પછી એ 5ના કેટલા થઈ જશે? 50 થઈ જશે. જે રીતે આપણે આગળ અહીંયા દાખલામાં જોયું કે અહીંયા 15 હતા, પણ પાછળ આપણે કંઈ લખ્યું નહીં, તો પાછળ શૂન્ય લખવી પડે. તો એ 15 રહેતા નથી. પછી કેટલા થઈ જશે? 150 થઈ જાય છે. જ્યારે આપણે આગળ શૂન્ય લખીએ તો એ 15ના 15 જ રહેશે. આનો આ દાખલો આ રીતે આપણે જોઈએ કે 120 વત્તા 15. માની લો કે ઉપર 3 અંક છે 120 અને નીચે 2 અંક છે. તો નીચે 2 અંક હોય તો અહીંયા ખાલી છોડી દો આગળની લાઈનમાં, અને પાછળના અંકો કમ્પ્લીટ લાઈન કરો કે 1 અને 5. આગળ કશું નથી. જો શૂન્ય મૂકી દો તોય વાંધો નહીં, અને ના મૂકો તોય વાંધો નહીં, અને પછી સરવાળો કરો, જેથી કરી તમારો દાખલો ખોટો પડે નહીં. હવે બીજી કઈ ભૂલ કરે છે? વત્તા ઓછામાં ચિહ્નમાં પણ ઘણી વખત ભૂલો થાય છે. કઈ રીતે? કે અહીંયા 15 વત્તા 12 લખેલા છે, તો બાળક 5 ને 2 7 કરશે, 1 ને 1 2 કરશે. આ દાખલો સાચો છે. પણ આનો આ દાખલો આ રીતે જ્યારે આવશે 15 ઓછા 12, ત્યારે શું કરશે બાળક? ત્યારે પણ 5 ને 2 7 કરશે અને 1 ને 1 2 કરશે. એ ભૂલી જશે કે અહીંયા બાદબાકીનું ચિહ્ન છે, તો અહીંયાથી બાદ કરવાના છે, ભેગા નથી કરવાના. એ યાદ રાખવા માટે તમે શું યાદ રાખશો કે અહીંયા જો વત્તામાં 2 લીટા છે, 2 લાઈનો છે, એક આડી લાઈન અને એક ઊભી લાઈન. જ્યારે આડી લાઈન અને ઊભી લાઈન બંને ભેગી થાય તો શું કરવાનું છે કે જેટલા અંક આવતા હોય એ અંક આપણે શું કરવાના છે? ભેગા કરવાના છે. જ્યારે એક જ લાઈન હોય ત્યારે ભેગા થતા નથી. 2 લાઈનો નથી, 2 લાઈનો છે જ નહીં, તો ભેગી ક્યાંથી થાય? તો ભેગી થતી નથી. તો ભેગી ના થતી હોય તો આપણે શું કરવાનું? અહીંયા બાદબાકી કરવાની આવે છે. આપણે બાદબાકીના દાખલા પાછળથી શીખીશું. હવે બીજી ક્યાં ભૂલ કરે છે બાળકો? માની લો કે અહીંયા વધી ઉમેરવામાં ભૂલ કરે છે કે એ અહીંયા લખેલા હોય 19 વત્તા 18 વત્તા 27. હવે આ રીતે લખેલું હોય તો અહીંયા માની લો કે અહીંયા 9, 8 અને 7 24 જેવા થાય છે. તો 24માં શું કરશે બાળક? આ 2 4 રહ્યા, એ 4 નીચે લખશે. વધી ક્યાં લખશે? આગળની લાઈનમાં લખશે. વધી પણ અહીંયા જ લખશે, પણ 2 લખવાની જગ્યાએ 1 મૂકી દેશે ભૂલથી. એટલે ખાસ એ ધ્યાન રાખજો કે અહીંયા જે વધી હોય એ જ વધી અહીંયા મૂકવાની, જેથી કરીને આપણે આગળના દાખલા ગણવામાં ભૂલ પડે નહીં. આગળ કેવી ભૂલ કરે છે બાળક? આના આ દાખલામાં બીજા આગળ આપણે જોઈએ તો વત્તા ઓછા એમ ગુણાકાર અને ભાગાકારમાં પણ ભૂલો થવાની શક્યતા છે. એમાં પણ આ જ નિયમો લાગુ પડશે. કેમ કે માની લો કે 36 ભાગ્યા 5 હોય તો 5 છિતા 35. હવે અહીંયા બાદબાકી છે તો આ બધા નિયમો અહીંયા લાગુ પડશે કે અંકની નીચે અંક મૂલવો પડે, અહીંયા ઓછા હોય તો બાદ કરવા પડે, અંક છૂટા છૂટા લખવા પડે, આપણને દેખાય એ રીતે વંચાય એ રીતે લખવા પડે. એ રીતે ગુણાકારમાં પણ ભૂલ પડવાની શક્યતા છે. માની લો કે 32 ગુણ્યા 31 હોય. આ સમજણ માટે છે. આપણે અહીંયા ખાલી ગુણાકારના દાખલા હું તમને આગળ શીખવાડીશ, પણ આ તો સમજણ માટે છે કે 3 દૂ 6 અને 3 તરી 9, 2 અને 3. હવે અહીંયા જો વત્તા, તો આમાં પણ નિયમો લાગુ પડશે કે વત્તા છે, 2 લાઈનો છે, તો 2 લાઈનો ભેગી થઈ માટે આ બંનેને ભેગા કરવાના છે. પ્લસ અહીંયા 0 છે, અહીંયા 2 છે, એક જ લાઈન છે, અહીંયા એક જ લાઈન છે. જ્યારે અહીંયા ખાન નથી, અહીંયા કશું જ નથી, તો અહીંયા આપણે શૂન્ય મૂકવી હોય તો મૂકી શકાય છે. ઉપર 3 અંક, નીચે 2 અંક, પાછળની લાઈનો સરખી કરવાની. તો આ બધા નિયમો ગુણાકાર, ભાગાકાર, ઓછા અને વત્તામાં પણ લાગુ પડશે. એટલે વધીવાળા દાખલા ગણો ત્યારે આ ખાસ જોજો. હવે આમે તમને ખબર ના પડે તો આ વિડીયો ફરીવાર જોજો. એ સિવાય તમને જો કોઈ એવું લાગતું હોય કે બાળકો અહીંયા ભૂલ કરે છે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો કે કાં તો પથરા વડે પણ બાળકોને શીખવાડી શકાય, અથવા કેંચી વડે પણ બાળકોને શીખવાડી શકાય, અથવા કોઈ બીજ હોય તો બીજના દાણા વડે પણ આપણે બાળકોને દાખલા શીખવાડી શકાય, અથવા દિવાસળી કે કોઈ લાકડા વડે પણ દાખલા શીખવાડી શકાય.
આંગળીના વેઢા વડે પણ દાખલા શીખવાડી શકાય. જેમ કે આ રીતે આંગળી છે, આંગળીમાં આવેલા વેઢા છે, તો આવી રીતે વેઢા વડે પણ દાખલા ગણીને શીખવાડી શકાય. કઈ રીતે? માની લો કે અહીંયા 2 લખેલા છે, તો આપણે બાળકને કહી શકાય કે 1 અને 2. ટૂંકમાં બાળકને ખબર પડવી જોઈએ કે અહીંયા 2 લખેલા છે, તો 2 વેઢા અથવા 2 પથ્થર, 2 કેંચી કે 2 બિયારણ કે પછી 2 લાકડા, આવી બાળકને ખબર પડતી હોવી જોઈએ. અહીં હું તમને અહીંયા લાઈન દોરીને હું તમને દાખલા ગણાવીશ, જે રીતે 1 2 3 4 આ રીતે લાઈન દોરીને તમને દાખલા ગણાવરાઈશ. વધીવાળા દાખલાની અંદર આ છે વધીવાળા દાખલા. વધીવાળા અહીંયા 8 લખેલા છે, તો આપણે અગાઉ જોયું તેમ આપણે શું કરશું? લાઈનો દોરીને દાખલા ગણીશું. અહીંયા 8 લખેલા છે, તો આપણે અહીંયા 8 લાઈનો લખશું. 1 2 3 4 5 6 7 8. નીચે કેટલી છે? 2. તો 1 અને 2. હવે આપણે બધી લાઈનો ભેગી કરી નાખશું. 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયા 10 આવ્યા, તો 10માં જે જમણી બાજુનો અંક છે, એકમનો અંક, તે નીચે મૂકશું આપણે લાઈન, એ જ લાઈનની નીચે. અને જે ડાબી બાજુનો અંક દશકનો અંક છે અહીંયા, એ આગળની લાઈન ઉપર વધી પર મૂકશું. હવે આગળની લાઈન ગણી નાખશું આપણે. વધી છે 1, આ ભૂલવાનું નહીં, 1 નીચે 1, એની નીચે 2, 1 અને 2 બધા લાઈનો ભેગા કરી નાખશું. 1 2 3 4. તો અહીંયા આપણે 4 થયા. ઓકે. હવે આગળનો દાખલો જોઈએ. તો અહીંયા કેટલા છે? 6 લખેલા છે, તો આપણે અહીંયા 6 લાઈનો દોરશું. 1 2 3 4 5 6. 6 ની નીચે કેટલા છે? 4. તો 1 2 3 4. તો આપણે આ બધી જ લાઈનો હવે ભેગી કરીને ગણી નાખીએ, કારણ કે અહીંયા વત્તા છે. વત્તા હોય એટલે આપણે ભેગા કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10. 10 કઈ રીતે થશે? એકડે મીંડે 10. તો 10 ની શું આવશે? દશકનો અંક વધી પર જશે અને એકમનો અંક નીચે આવશે. તો એકમનો અંક 10 ની શૂન્ય અને વધી પડી 1 આગળની લાઈન ઉપર. હવે આ લાઈન આપણે ગણી નાખીએ. અહીંયા 1 છે, તો પહેલાં 1 લાઈન, નીચે 2 છે, તો 2 લાઈનો, પણ આ વધી લખવાની ભૂલવાની નથી આપણે. તો આ કેટલા છે? 1. તો એની 1 લાઈન. હવે બધી લાઈનો ભેગી 1 2 3 4. તો અહીંયા આપણે 4 લખી નાખશું. આગળનો દાખલો જોઈએ મિત્રો આપણે. અહીંયા 5 છે, તો હવે આપણે શું કરશું? 5 લાઈનો દોરશું. 1 2 3 4 5. નીચે કેટલા છે? 6. તો 6 લાઈનો દોરશું. 1 2 3 4 5 6. હવે બધી લાઈનો આપણે ભેગી કરી દઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 કેવી રીતે થાય? 2 એકડા 11. 2 એક જ છે, પણ તેમ છતાં એકમનો અંક નીચે અને દશકનો અંક વધી પર આગળની લાઈન ઉપર. આ ખાસ ભૂલતા નહીં. હવે અહીંયા કેટલા લખેલા છે? આપણે વધીની 1 લાઈન દોરી દઈએ. 1 નીચે 5 છે, તો 5 લાઈનો દોરી. 1 2 3 4 5. એની નીચે 2 છે, તો 2 લાઈનો દોરી દઈએ. 1 અને 2. હવે બધી જ લાઈનો આપણે ગણી નાખીએ. 1 2 3 4 5 6 7 8. તો અહીંયા આપણે કેટલા લખીશું? 8 લખીશું. જવાબ આવ્યો 81. આગળનો દાખલો આપણે જોઈએ. અહીંયા કેટલા લખેલા છે? 7. તો અહીંયા આપણે 7 લાઈનો દોરશું. 1 2 3 4 5 6 7. નીચે કેટલા લખેલા છે? 5. તો એને 5 લાઈનો દોરશું આપણે. 1 2 3 4 5. હવે બધી જ લાઈનો આપણે ગણી નાખીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો 12 કઈ રીતે થાય? એકડે બગડે 12. તો 12 નો અહીંયા આપણે શું લખીશું? નીચે 2 લખીશું 12 ના, અને દશકનો અંક વધી મૂકીશું 1. હવે ઉપર વધી 1 છે, તો 1 લાઈન. નીચે કેટલા છે? 9. તો 9 લાઈનો. 1 2 3 4 5 6 7 8 9. બધી લાઈનો ભેગી કરી નાખીએ. 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા એકડે મીંડે 10. હવે અહીંયા જુઓ મિત્રો, અહીંયા આપણે 10ની, અહીંયા 10 કઈ રીતે થયા? એકડે મીંડે 10. 10ની આપણે અહીંયા શૂન્ય લખી, પણ આ દશકનો અંક હતો એ આપણે વધી પર મૂકવાનો હતો, પણ વધી પર અહીંયા કોઈ લાઈન જ છે નહીં. તો લાઈન જ ના હોય તો પછી એ એકડો નીચે આવી ગયો, એટલે આપણે નીચે લખી નાખીશું બાજુમાં ને બાજુમાં. જો લાઈન હોય તો જ ઉપર આપણે 1 લખવાનો થાય છે. હવે અહીંયા જુઓ, આપણે આ પહેલાં આપણે શું ગણ્યા દાખલા? આપણે કયા ગણ્યા દાખલા જોઈ લો તમે. પહેલાં આપણે 2 રકમવાળા, આ 2 રકમ છે, 18 અને 22, 2 રકમ અને 2 અંકો છે.
1 અને 8 એટલે કે 2 અંકના 2 રકમવાળા દાખલા ગણ્યા આપણે. હવે આપણે કેવા દાખલા ગણવાના છે કે અંકો 2 જ છે પણ રકમો કેટલી હશે? 3. 1 2 અને 3 રકમો હશે. એના પછી આપણે કેવા દાખલા ગણશું કે અંકો 3 હશે. અંકો 3 402 402 પણ રકમો કેટલી હશે? 2. 402 ને 289. પછી આવા દાખલા ગણીશું. અને છેલ્લે આપણે કેવા દાખલા ગણીશું કે અંકોય 3 હશે અને રકમો પણ 3 હશે. આ રીતે આપણે દાખલા ગણીશું. ઓકે, તો આપણે આગળના દાખલા જોઈએ ફટાફટ. ચલો હવે અહીંયા જુઓ મિત્રો કેટલા લખેલા છે? 5. તો આપણે એટલું યાદ રાખજો કે અહીંયા વત્તા છે. અહીંયા શું છે? વત્તા. તો વત્તાની જે બાજુની લાઈન છે ત્યાંથી આપણે ગણતરી ચાલુ કરવાની નથી. વત્તાની બાજુની લાઈનની ગણતરી ચાલુ કરવાની નથી, પરંતુ આપણે જમણી સાઈડની જે લાઈન છે એ બાજુથી ગણતરી ચાલુ કરવાની છે. એટલે કે એકમના અંક, આ બધા એકમના અંક કહેવાય. 5 7 અને 5 એ બધા એકમના અંક છે. તો પહેલાં આપણે એકમના અંકના સરવાળા કરવાના, પછી દશકના અંકના, પછી જો 3 લાઈનો આવશે તો પછી 6ના અંકના. ઓકે, તો અહીંયા આપણે જોઈએ અહીંયા કેટલા લખેલા છે? 5 લખેલા છે. જુઓ મિત્રો અહીંયા 5 લખેલા છે. તો આપણે અહીંયા 5 લાઈનો કરશું. 1 2 3 4 5. એની નીચે વચ્ચેની લાઈનમાં, આ વચ્ચેની લાઈનમાં નીચે જુઓ અહીંયા 7 લખેલા છે. તો આપણે 7 લાઈનો કરશું. 1 2 3 4 5 6 7. સૌથી નીચે કેટલા લખેલા છે? અહીંયા 5. તો 1 2 3 4 5 ગણી નાખો. બધા થઈને કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. 17 કઈ રીતે લખાય આપણે? એકડે સાતડે 17. તો 17ના શું આવશે? નીચે એકમનો અંક 7, 17નો સાતડો. વધી કેટલી આવશે? દશકનો અંક. વધી પડી 1. હવે આપણે અહીંયા બીજી લાઈન ગણી નાખી. વધી 1 છે તો અહીંયા 1. એની નીચે કેટલા છે? 6. તો 6 લાઈનો દોરી દઈએ. 1 2 3 4 5 6. એની નીચે કેટલા છે? 3. તો આપણે 3 લાઈનો દોરીએ. 1 2 3. એની નીચે કેટલા છે? 1. તો 1. હવે બધા લાઈનો આપણે ભેગા કરી દઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 કઈ રીતે થાય? 2 એકડે 11. 2 એકડે 11 થાય, પણ અહીંયા આપણે એકમનો અંક અહીંયા 1 લખ્યો, પણ દશકનો અંક તો આપણે વધી પર મૂકવાનો કહે છે, પણ અહીંયા કોઈ લાઈન છે નહીં. તો લાઈન ના હોય તો એ એક પણ આપણે શું કરીશું? અહીંયા નીચે મૂકી દઈશું. એટલે જવાબ આવ્યો આપણો 117. આગળનો દાખલો જોઈએ. જો મિત્રો અહીંયા 0 છે તો 0ની એક પણ લાઈન આવશે નહીં. 0ની નીચે એકમના અંકમાં જો અહીંયા વચ્ચે 2 છે તો અહીંયા આપણે 2 લાઈનો કરશું. 1 અને 2. 2ની નીચે અહીંયા 8 છે તો આપણે 8 લાઈનો કરશું. 1 2 3 4 5 6 7 8. બધી લાઈનો આપણે ભેગી ગણી નાખીએ. 1 2 3 4 5 6 7 8 9 10. એકડે મીંડે 10. 10માં શૂન્ય. શૂન્ય ક્યાં આવશે? નીચે. એકમનો અંક નીચે અને વધી પડી 1. દશકનો અંક આગળની લાઈન ઉપર વધી. હવે વધી 1 આવી તો આપણે 1 લાઈન દોરશું. નીચે વધીની નીચે 5 છે તો 5 લાઈનો. 1 2 3 4 5. એની નીચે 3 છે તો આપણે 3 લાઈનો દોરશું. 1 2 3. એની નીચે 1 છે તો આપણે 1 લાઈન દોરશું. 1. હવે બધી લાઈનો આપણે ભેગી ગણી નાખીએ. 1 2 3 4 5 6 7 8 9 10. 10 ક્યાં લખશું? અહીંયા. કેમ અહીંયા 10 એ 10 લખી નાખ્યા? કારણ કે આગળ આપણે વધી મૂકે એવી એક પણ લાઈન છે નહીં. આગળ જોઈએ હવે આપણે 3 અંકના 2 રકમવાળા. 3 અંકના 2 રકમવાળાના અહીંયા પહેલાં જુઓ કેટલા લખેલા છે? અહીંયા 2 લખેલા છે તો 2 લાઈનો દોરીએ. 1 અને 2. એની નીચે કેટલા લખેલા છે? 9. તો 9 લાઈનો દોરીશું. 1 2 3 4 5 6 7 8 9. હવે બધી લાઈનો આપણે ભેગી ગણી નાખીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 કઈ રીતે લખશું? 2 એકડા 11. એમાં એકમનો અંક નીચે અને દશકનો અંક આગળની લાઈન ઉપર. હવે વધી આવી 1 તો 1 લાઈન એની. વધીની નીચે 0 છે. 0ની એક પણ લાઈન આવશે નહીં. શૂન્યની એક પણ લાઈન આવશે નહીં. શૂન્યની નીચે 8 છે તો 8 લાઈનો આવશે. 1 2 3 4 5 6 7 8. બધી લાઈનો આપણે ભેગી કરી નાખીએ. 1 2 3 4 5 6 7 8 9. તો અહીંયા 9 આવ્યા. જો મિત્રો અહીંયા વધી આવી નહીં, ખાલી 9 જ છે. તો ખાલી 9 જ હોય તો આપણે વધી મૂકવાની જરૂર નથી. 2 અંક આવે 9 થી વધારે એટલે કે 10 11 12 23 50 આવતા 2 અંક આવે તો જ એકમનો અંક નીચે આવે અને આગળનો અંક વધી ઉપર આગળની લાઈન ઉપર જાય. પણ અહીંયા તો 9 એક જ અંક છે
તો આપણે વધીવાળો અંક આવતો નથી. હવે અહીંયા 9 લખી નાખ્યા. આગળની લાઈન જોઈએ તો અહીંયા 4 છે તો આપણે 4 લાઈનો દોરીશું. 1 2 3 4. નીચે 2 છે તો 2 લાઈનો, 1 અને 2. હવે બધી લાઈનો આપણે ભેગી કરીને ગણી નાખીએ. 1 2 3 4 5 6. તો અહીંયા આપણે આવશે 6. આગળની લાઈન જોઈએ. અહીંયા જુઓ મિત્રો કેટલા લખેલા છે 6. તો આપણે 6 લાઈનો દોરીશું. 1 2 3 4 5 6. એની 6 ની નીચે કેટલા છે 4. તો આપણે 4 લાઈનો દોરીશું. 1 2 3 4. બધી લાઈનો આપણે ભેગી ગણી નાખીએ. 1 2 3 4 5 6 7 8 9 10. 10 એકડે મીંડે 10. 10 ની 0, એકમનો અંક 0 અને દશકનો અંક વધી પડી 1. હવે ઉપર વધી 1 છે તો અહીંયા 1 લખ્યો. 1 ની નીચે 0 છે તો એકેય લાઈન નહીં આવે. 0 ની નીચે 9 છે તો 9 લાઈનો આવશે. 1 2 3 4 5 6 7 8 9. બધી લાઈનો ભેગી ગણી નાખીએ. 1 2 3 4 5 6 7 8 9 ને 10. હવે જો મિત્રો અહીંયા 10 થયા તો 10 અહીંયા 10 હતા તે તો 10 ની અહીંયા આવશે એકમનો અંક 0 અને દશકનો અંક વધી પર. આગળની લાઈન ઉપર વધી 1 આવી તો 1 લાઈન, એની નીચે 9 છે તો 1 2 3 4 5 6 7 8 9. 9 ની નીચે 1 છે તો 1. બધી લાઈનો ગણી નાખીએ આપણે. 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 એટલે 11 નો એકમનો અંક એકડો, વધી મૂકે એવું કંઈ નથી તો આપણે બંને એકડા નીચે એટલે 11 નીચે લખી નાખશું. જવાબ આવ્યો કેટલો? 1000 અથવા 1100. આગળનો દાખલો જોઈએ. અહીંયા 5 છે તો 5 લાઈનો કરશું. 1 2 3 4 5. નીચે 6 છે તો 6 લાઈનો. 1 2 3 4 5 6. બધી લાઈનો ભેગી ગણી નાખીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 નો એકમનો અંક 1, વધી પડી 1. વધી 1 આવી એને 1 લાઈન, એની નીચે 6 છે તો 6 લાઈન. 1 2 3 4 5 6. એની નીચે 4 છે, 6 ની નીચે 4 છે તો 4 લાઈન. 1 2 3 4. બધી લાઈનો ભેગી 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 નો આવ્યો 1. પાછી વધી આવી 1, દશકનો અંક. આગળની લાઈન ઉપર વધી આવી 1 તો 1 લાઈન, એની નીચે 6. 1 2 3 4 5 6. એની નીચે 2, 1 અને 2. હવે બધી લાઈનો ભેગી 1 2 3 4 5 6 7 8 9. તો અહીંયા આપણે લખી નાખીએ 9. 911 જવાબ આવ્યો. આગળ 8 છે તો આપણે શું કરીશું? 8 લાઈનો દોરીશું. તો 8 લાઈનો દોરીએ આપણે. 1 2 3 4 5 6 7 8. 8 ની નીચે કેટલા છે 7 તો બીજી 7 લાઈનો દોરીશું. 1 2 3 4 5 6 7. બધી લાઈનો આપણે ગણી નાખીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 15 કઈ રીતે લખશું આપણે? એકડે 5 15. તો 15 નો શું આવશે નીચે? 15 નો આવશે 5 અને વધી કેટલી આવશે? 1. આગળની લાઈન ઉપર વધી 1. હવે વધી 1 આવી તો આપણે અહીંયા 1 લાઈન, એની નીચે 5 છે તો 5 લાઈનો. 1 2 3 4 5. એની નીચે 4 છે તો 4 લાઈનો. 1 2 3 4. હવે બધી લાઈનો આપણે ભેગી ગણી નાખીએ. 1 2 3 4 5 6 7 8 9 10. 10 કઈ રીતે લખશું? એકડે મીંડે 10. 10 ની એકમનો અંક નીચે 0 અને દશકનો અંક ડાબી બાજુનો અંક આગળની લાઈન ઉપર 1. વધી 1 આવી તો આપણે અહીંયા 1 લખીશું. એની નીચે 1 છે તો આપણે 1 લખીશું. 1 ની નીચે 8 છે તો આપણે 8 લાઈનો દોરીશું. 1 2 3 4 5 6 7 8. હવે બધી લાઈનો આપણે ભેગી ગણી નાખીએ. 1 2 3 4 5 6 7 8 9 10. તો 10 ક્યાં લખીશું આપણે? 10 અહીંયા નીચે લખી નાખવાના છે, કારણ કે આગળ વધી મૂકે એવી એક પણ લાઈન છે નહીં, એટલે 10 સીધા લખી નાખીશું. આ જવાબ કેટલો આવ્યો? 1005. જો આ તમને વાંચતા ના આવડતું હોય તો આગળનો વિડીયો મેં વાંચન માટેનો બનાવેલો છે, તે તમે જોઈ લેજો કે 0 થી 1 કરોડ સુધીનું વાંચન, એ રીતે સર્ચ મારજો એટલે તમને એ વિડીયો દેખાશે. આગળનો દાખલો આપણે જોઈએ. અહીંયા જુઓ મિત્રો 0 લખેલા છે આપણે, તો શૂન્યની આપણે કેટલી આવે છે લાઈનો? એક પણ લાઈન આવતી નથી, તો શૂન્યની આપણે એક પણ લાઈન નહીં દોરીએ. નીચે 0 છે તો એની પણ એક પણ લાઈન નહીં દોરીએ. નીચે 9 છે તો 9 લાઈનો દોરશું. 9 લાઈનો દોરી અને 9 લાઈનો ગણીશું તો 9 ના 9 જ આવશે ને, એટલે ડાયરેક્ટ તમે 9 લખી દો અહીંયા તો પણ ચાલશે, અને 9 લાઈનો કરો તો પણ વાંધો નહીં. આપણે ગણી નાખીએ. હાલો, 0 એક પણ લાઈન નહીં, 0 એક પણ લાઈન નહીં, અને નીચે 9 તો 9 લાઈનો. 1 2 3 4 5 6 7 8 9. કેટલી લાઈનો આવશે? 9 દોરી છે તો 9 જ હોય ને. 1 2 3 4 5 6 7 8 9. તો અહીંયા આપણે 9 લખી નાખ્યા.
હવે અહીંયા પાછી શૂન્ય છે તો એક પણ લાઈન નહીં આવે, એની નીચે 7 છે તો 7 લાઈનો આવશે, 1 2 3 4 5 6 7, એની નીચે 6 છે તો 6 લાઈનો આવશે, 1 2 3 4 5 6. હવે બધી લાઈનો આપણે ભેગી થઈ ગણી નાખીએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 13 કઈ રીતે લખાય આપણે? એકડે તગડે 13. તો જમણી બાજુનો એકમનો અંક આપણે નીચે લખીશું અને ડાબી બાજુનો દશકનો અંક આગળની લાઈન ઉપર આપણે અહીંયા વધી મૂકીશું. ઓકે, વધી 1 આવી તો આપણે અહીંયા 1, એની નીચે 2 છે તો 2 લાઈનો, 1 અને 2, એની નીચે 3 છે તો 3 લાઈનો, 1 2 3, એની નીચે 2 છે તો 2 લાઈનો, 1 અને 2, બધી લાઈનો ભેગી 1 2 3 4 5 6 7 8. તો આપણે અહીંયા 7 લખી નાખશું. હવે આ છેલ્લો દાખલો જોઈ લઈએ આપણે. અહીંયા 0 છે, 0 છે, 0નો એક પણ લાઈન આવશે નહીં, 0ની નીચે 1 છે તો એની એક લાઈન આવી, 1ની નીચે 9 છે તો અહીંયા 9 લાઈનો આવશે, 1 2 3 4 5 6 7 8 9. તો હવે આપણે આ બધા ભેગા ગણી નાખીએ, 1 2 3 4 5 6 7 8 9 10. એકડે મીંડે 10. દશકનો અંક વધી પર જશે, અહીંયા દશકનો અંક આ 1 રહ્યો એ વધી પર જશે, જ્યારે એકમનો અંક જમણી બાજુનો નીચે આવશે. હવે વધી 1 આવી તો આપણે એક લાઈન, એની નીચે 4 છે તો 1 2 3 4, 4ની નીચે 6 છે તો 6 લાઈનો, 1 2 3 4 5 6, 6ની નીચે 0 છે તો એકેય લાઈન નહીં આવે, બધી લાઈનો આપણે ગણી નાખીએ, 1 2 3 4 5 6 7 8 9 10 11. 2 એકડા 11, 2 એકડા 11 નો અહીંયા શું આવશે? અહીંયા 1 આવશે અને વધી કેટલી આવશે? 1 આગળની લાઈન ઉપર. હવે વધી 1 આવી તો 1, એની નીચે 4 છે તો 4 લાઈનો, 1 2 3 4, એની નીચે 2 છે તો 2 લાઈનો, 1 અને 2, એની નીચે 3 છે તો 3 લાઈનો, 1 2 ને 3. હવે બધી લાઈનો આપણે ભેગી ગણી નાખીએ, 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 ક્યાં લખશું આપણે? નીચે લખી નાખશું. કારણ કે અહીંયા જો 2 આંકડા છે પણ અહીંયા વધી બોલે એવી લાઈન એકેય છે નહીં એકડાની, તો આપણે 1 અહીંયા નીચે લખી નાખીશું. ઓકે, તો આ વધીવાળા દાખલા અહીંયા પૂરા થાય છે. આપણે જો તમને આમાં ખબર ના પડી હોય તો આ વિડીયો ફરીથી જોજો અને પ્રેક્ટિસ કરજો. હા, પ્રેક્ટિસ કરવા માટે મેં બીજા તમને આ સ્લાઇડમાં બીજા દાખલા આપેલા છે તે તમે જોઈ લેજો. આ રહ્યા એ પ્રેક્ટિસવાળા દાખલા છે. આ તમે પ્રેક્ટિસ કરજો અને આના જવાબો આ રીતે આપેલા છે, તો આ જવાબો આની અંદર પણ ચેક પણ કરી લેજો તમે અને આગળ પ્રેક્ટિસવાળા દાખલા પણ ગણજો. અને એવું લાગે તો આ વિડીયો ફરીથી જોજો અને પહેલાં દાખલા ગણી નાખજો અને પછી ધ્યાનથી જોજો કે તમારા જવાબો સાચા પડે છે કે નથી પડતા. અને આ બાજુમાં જે દેખાય છે તે વિડીયો પર તમે ક્લિક કરશો તો તમે આગળ જે નથી આવડતું એના વિડીયો પણ તમે જોઈ શકશો. ઓકે, આવજો. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. શેર કરતા રહેજો એટલે તમારે બધા જ ગણિતના તેમજ ગુજરાતીના જે પણ વિડીયો આવશે તે તમને સીધા મળી રહે. ઓકે.